નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે કેન્દ્રમાં તો સામાન્ય બજેટ 2022ની ઘોષણા થઈ ચૂકી છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 14મી ગુજરાત વિધાનસભાનું 10 સમયમાં જ તેની શરૂઆત થશે. હવે ગુજરાતની જનતા માટે આ વખતે આ સત્રમાં કેટલા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે કે પછી શું કંઈક નવું મળે છે તે જોવાનું રહ્યું. ને આજનો ચર્ચાનો વિષય છે ને આજે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રકાશ કાપડી આપણી સાથે જોડાયા છે, ભાજપ તરફથી રાજીકા કચેરી આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે, કોંગ્રેસ તરફથી નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે, આમ આદમી પાર્ટી તરફથી કાળુ બગાસી આપણી સાથે જોડાયા છે અને જનપ્રતિનિધિ ભાવિક અમીન પણ આપણી સાથે જોડાયા છે. આ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં. આપનાથી અહીંયા પ્રકાશભાઈ શરૂઆત કરવા માંગીશ. ગુજરાત વિધાનસભાના બજેટના સત્રની ટૂંક સમયમાં જ શરૂઆત થશે. શું લાગે છે આ વખતે કયા પ્રશ્નો વિધાનસભામાં ઉઠી શકે છે? લાગે પ્રકાશભાઈ સંપર્ક નથી પહોંચી શકતો. આપની તરફ આવવા માંગીશ રાજીકાબેન. 14મી ગુજરાત વિધાનસભાનું 10મું સત્ર. બિલકુલ. બજેટ જેમ આપ જાણો છો કે એક બહુ સિક્રેટ ડોક્યુમેન્ટ હોય છે, સિક્રેટ દસ્તાવેજ હોય છે અને અત્યાર સુધી તો બહાર એમની જે મોટી મોટી ચર્ચા છે એ તો છે જ, પણ એમાં ડેફિનેટલી હેલ્થ અને વેલનેસ ઉપર ધ્યાન આવશે, ફિઝિકલ અને ફાઇનાન્શિયલ કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન રહેશે, ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ ફોર એસ્પિરેશનલ ગુજરાત એ ચોક્કસથી રહેશે, હ્યુમન કેપિટલ ઉપર પણ ભાવ રહેશે, ઇનોવેશન અને R&D જે ઓલરેડી સેન્ટરની પણ એક બહુ સરસ યોજના છે. આઈ થિંક ઓવરઓલ જે કોન્સેપ્ટ ઓફ મિનિમમ ગવર્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ એ જે મોટી જે એક બહુ ઇમ્પોર્ટન્ટ જે વાત છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક મોટું અમ્બ્રેલા રાખે છે, સિમિલરલી આપણે સ્ટેટ ગવર્મેન્ટ એના નીચે કામ કરશે. કારણ કે આપણે ખબર છે કે બજેટમાં પણ ઘણા બધા એવા પણ યોજનાઓ છે જે સેન્ટરથી સ્ટેટ સુધી આવવાના છે. તો ઓબ્વિયસ છે કે સ્ટેટને પણ એવી રીતે આયોજન કરવું પડશે જેમાંથી આ બધી વસ્તુઓની યોજના બહુ સારી રીતે થઈ શકે, જેનાથી ગુજરાતનું જે ડેવલપમેન્ટ છે એ આગળ સારી રીતે વધી શકે. અને આપણે ખબર છે કે આ જે સત્ર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મને પૂરું કોન્ફિડન્સ છે કે ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે અને ગુજરાતની હિતની જે વાત થાય છે એ 100% બહુ સારી રીતે થવાની છે. જી, આપણી તરફ અહીંયા નિકુલભાઈ આવવા માંગીશ. ગુજરાત વિધાનસભા બજેટ સત્રની વાત કરીએ તો વિધાનસભા પ્રશ્નો પૂછવાના નિયમ મુજબ પ્રશ્નો લેખિતમાં અગાઉથી જ મોકલવાના હોય છે. આ વખતે કયા પ્રશ્નો ઉઠાવવામાં આવશે પ્રજાલક્ષી? જે રીતના આપણે જોયું કે કોંગ્રેસે કોવિડ સમય દરમિયાનમાં એવું જાહેર કર્યું છે કે એપિડેમિક એક્ટમાં દરેકને લોકોને 4 લાખ રૂપિયા આપવા, કારણ કે એપિડેમિક એક્ટમાં લખ્યું છે. એના માટે કોર્ટમાં પિટિશન બી કરવામાં આવ્યું હતું ને પછી સરકારે સ્વીકાર્યું કે ના 50,000 રૂપિયા છેલ્લે સ્વીકાર્યા સરકારે. તમે જુઓ સરકારના આંકડા પર 10,000 જ આંકડો બોલે છે, પણ ઓલરેડી 90,000 લોકોએ કોવિડ સહાય માટે અરજી કરી દીધી છે. તો આ એક મુખ્ય મુદ્દો રહેશે કોંગ્રેસ તરફથી આ સરકારને ઘેરવા માટે, કારણ કે કોવિડ સમયમાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ત્યારબાદ તમે જોશો તો બજેટ સત્રની અંદર તમે જે રીતના હેલ્થ સેક્ટરની અંદર તમે જોયું હશે કે મેડિકલ ઇક્વિપમેન્ટના જે સાધનોના ભાવો આસમાને પહોંચી ગયા હતા. જે SpO2 મીટર 500 રૂપિયામાં મળતું હતું એના ભાવો 2,000 થઈ ગયા. તો એવા ઘણા બધા મુદ્દાઓ જે કોવિડમાં ફેલિયર્સના જે સરકારના રહ્યા છે એના વિશે આ વિધાનસભાની અંદર અમારા ધારાસભ્યો શ્રી તથા વિપક્ષના નેતા તરફથી સવાલો પૂછવામાં આવશે. હું મારા કોંગ્રેસના મિત્રોને યાદ કરાવું છું કે દરેક ગામમાં હવે કોવિડ બેડ્સ આવી ગયા છે, હોસ્પિટલ્સ બહુ સારી રીતે ફંક્શનલ છે અને જે ગવર્મેન્ટ પ્રયાસ કરે છે એ પ્લીઝ તમે જે એકચ્યુઅલી તબીબો હાર્ડ કરી છે એ તબીબોને તમે ડાઉન ના કરો આ બાબત ઉપર. કોંગ્રેસના મિત્ર બેન, આમાં તબીબોને મેં કશે તરછોડ્યા નથી. સરકારની જે પોલિસી છે, તમે જ્યારે ગવર્મેન્ટની વાત કરો એની છો વાત ત્યારે તમે કહો છો મેં કે સરકાર 50,000 રૂપિયા આપવા માટે અમે મજબૂર કર્યા છે, કોંગ્રેસે એની વાત કરી છે. આપણા ડોક્ટરો જે હેલ્થ સેક્ટરના લોકો છે એને મેં કશે નથી કર્યું. મેં આપણા બધા વંદનીય છે.
મેડિકલ ઇક્વિપમેન્ટ અને જે 50,000 ની સહાયની વાત છે એની વાત ચાલે છે. સરકારે પોતાના ચોપડામાં 10,000 થી વધારે આંકડા બતાવ્યા નથી અને તમે સ્વીકારો એ વસ્તુને સ્વીકારો એ વસ્તુને કે 90,000 લોકોએ અરજી કરી દીધી છે બેન. અત્યારે આ ચર્ચાનો મુદ્દો નથી. તમે આ રીતના કોંગ્રેસ સરકારને તો ખબર જ નથી કેવી રીતે મૂવમેન્ટ કરવાનું છે. કોંગ્રેસ સરકાર તો કદાચ કોલેપ્સ જ થઈ જાય એવી પરિસ્થિતિમાં છતાંય ભારતીય હા બેન, જનતા હા, તમે ચિંતા ના કરો, એ કોલેપ્સ તમે જ થવાના છો. અત્યારે તમે જો કેવી રીતે કોરોના કંટ્રોલમાં આવ્યા છે. કયા દેશમાં કંટ્રોલમાં છે? આપણા ભારતમાં કંટ્રોલમાં છે. ભાઈ કોંગ્રેસમાં હોય તો એમાં વાંધો નથી, પણ તમે કાયમ આવું નાની બાબતમાં વગર કારણની વાતો ના કરો. કામ થયેલા છે એટલા માટે આજ આ દેશ કોરોનામાંથી બહાર નીકળી રહ્યા છે. એનો મતલબ કે તમે સ્વીકારો છો કે સરકાર ખોટા આંકડા જાહેર કરે છે, એના પર તમે બોલી નથી રહ્યા. સરકારે 10,000 કોવિડ ડેથ બતાવ્યું છે અને 90,000 અરજી આવી છે, તમે સ્વીકારો છો એનો મતલબ? એના પર તમે આર્ગ્યુમેન્ટ નથી કરી રહ્યા. તમે ખાલી આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો કે હોસ્પિટલાઇઝેશન છે, બેડ થઈ ગયા છે, પણ હું મારો મુદ્દો છે કે ડેથ થયા છે સરકારી ચોપડે તમે સ્વીકારી નથી રહ્યા. એક મિનિટ મારા ભાઈ, જ્યારે તમે ગવર્નમેન્ટમાં હોવ ને ત્યારે તમે જ્યારે ડેથ હોય તો તમારા પાસે પેરેલલ એના કમ્પ્લીટ જ્યારે કોરોનાનો ડેથ હોય છે ને તમારી પાસે કોરોનાના સપોર્ટિવ ડોક્યુમેન્ટ જોઈએ. અમે તો અમારા ઘોષણા પત્રમાં લખીશું, તમે કહી દીધું છે. ના નથી પાડતી અમે તો કહી દીધું છે જે રીતે સરકાર બનશે કેબિનેટની અંદર પહેલો મુદ્દો એ હશે કે કોવિડમાં મૃત્યુ થયેલા લોકોને 4 લાખની સહાય અમે આપીશું. વચેટિયાના માણસો આવે અને કરી જાય. આ કઈ એવું સિસ્ટમ નથી. અમે જોજો બેન, કેબિનેટની પહેલી જ મીટિંગમાં 4 લાખ રૂપિયાની જે લોકોએ બી કોવિડ ડેથમાં અરજી કરી છે બધાને 4 લાખ રૂપિયા આપીશું. ગોળ ગોળ ફરો છો તમે, ઓન ગ્રાઉન્ડ આવીને કામ કરો ને. તમારા ઘરમાં તમે લોકોને ગોળ ગોળ ફેરવો છો, તમે જ ફેરવો છો બેન. 100% ગવર્નમેન્ટ લોકોને 25 વર્ષના દીવા સપના ગઈકાલે બતાવી દીધા સંસદમાં, એ તો ફેક્ટ છે. તમે બસ વાતો કરો છો. કોંગ્રેસનો પ્રોબ્લેમ જ એ છે ને એટલા માટે ભારતના બીજાને ભૂલવા દો. કોંગ્રેસને ઘરે ભેગા કર્યું છે. બીજાને ભૂલવા દો. અત્યારે તમારો સ્વભાવ તો બરાબર જ છે. અમે તો આંકડાકીય અને ફેક્ટ આધારિત લોકોને જાણકારી આપીએ છીએ. બેનને મ્યુટ કરો પહેલા. બેનને મ્યુટ કરવાનો ટર્ન આવી ગયો છે. બેનને મ્યુટ કરો, એમનો ટર્ન આવી ગયો છે. બીજાના ટર્ન વખતે ન બોલો. કાઉન્ટર ક્વેશ્ચન હોય, જવાબ હોય તો ફરીથી બોલવું. પહેલી પ્રશ્ન છે ઓકે, ગુજરાતની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી બિઝનેસોને પ્રાધાન્ય આપતી જે નીતિ ઘડવામાં આવી છે અને કોર્પોરેટ હાઉસીસને જે મદદ કરવાની નીતિ આવી છે ત્યારથી ગુજરાત મોટા પ્રમાણમાં ઇન્ડેપ્ટેડ સ્ટેટ બની ગયું છે અને એની સીધી અસર સોશિયલ સેક્ટર પર થાય છે. જે સોશિયલ સેક્ટર હોય એની નીતિઓ પર થતી હોય છે. એમાં આપણે જોઈએ તો હેલ્થનું જે બજેટ છે, લાસ્ટ બજેટમાં મારા ખ્યાલથી 5.7% બજેટ હેલ્થ માટે ફાળવવામાં આવ્યું હતું અને એનું પરિણામ એ આવ્યું છે કે કોરોના દરમિયાન તમે જોયું છે આખી આપણી હેલ્થ સિસ્ટમ એક્સપોઝ થઈ ગઈ. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એક્સક્યુઝ આપશે કે એ વર્લ્ડ વાઇડ પેન્ડેમિક હતું, કાંઈ વાંધો નહીં, પણ હમણાં જે અહેવાલ આવ્યો છે અમદાવાદની હોસ્પિટલનો, એમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના 50% કેસો છેલ્લા 1.5 મહિનામાં ફેલ થયા છે. ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ફેલ થઈ છે એનું એકમાત્ર કારણ હતું કે ગુજરાત સરકાર પાસે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જે મેન્ડેટરી ઇન્જેક્શન દિલ્હીથી લાવવાના હોય એમના માટે ફંડ નહોતું, એ મંગાવવાની સુવિધા નહોતી. છેલ્લા 1.5 મહિનામાં 35 ટ્રાન્સપ્લાન્ટ કિડનીના થયા અમદાવાદની હોસ્પિટલમાં, એમાંથી 15 ટ્રાન્સપ્લાન્ટ ફેલ થયા છે અને તબીબો જે ત્યાંના ડોક્ટરો છે એવું કહી રહ્યા છે કે અમારી પાસે ઇન્જેક્શન નહોતા, તેનું ફંડ અમને એલોકેટ કરવામાં આવ્યું નહોતું. તો આ હેલ્થની નિષ્ફળતા છે, બેનને માટે કહું છું. બીજી વસ્તુ જે શિક્ષણનું ક્ષેત્ર છે, તો શિક્ષણમાં હું એક્સેપ્ટ કરું છું કે ઘણા રાજ્યો કરતા આપણે ત્યાં બજેટનો મોટો ભાગ ફાળવવામાં આવે છે. 14.4% બજેટ લાસ્ટ બજેટમાં ફાળવ્યું હતું એજ્યુકેશન માટે, પરંતુ શિક્ષણની ગુણવત્તા લો ક્વોલિટીની થઈ ગઈ છે. હાયર એજ્યુકેશન જે ગુજરાતમાં છે એટલું લો લેવલે ગયું છે પ્રાઇવેટાઇઝેશનને કારણે કે મોટા પ્રમાણમાં હાયર એજ્યુકેશન લીધા પછી, ગ્રેજ્યુએટ થયા પછી એમને એમ્પ્લોયમેન્ટ મળતું નથી અને એ રજીસ્ટર અનએમ્પ્લોયડ ડેટા જો વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે એ પ્રમાણે 3.92 લાખ જે અનએમ્પ્લોયડ લોકો છે, જે ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએટ લોકો છે, એમનું ખુદનું સરકારે રજીસ્ટ્રેશન કરેલું છે અને ત્યાર પછી જે ગ્રેજ્યુએટ નથી એવા અનએમ્પ્લોયડ લોકોની વાત એનું લિસ્ટ બહુ લાંબુ હોઈ શકે. અહીંયાની શિક્ષણની વ્યવસ્થા છે બેન, તમારા વિધાનસભાના આંકડા બોલું છું, સરકારી આંકડા બોલું છું. જે ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં 6,000 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે.
ધોરણ 9 અને 10 માં ગુજરાતમાં યુપી અને બિહાર કહેવામાં આવે છે, યુપી અને બિહારમાં શિક્ષણની નીતિ તળિયે ગયેલી છે, પણ તેનાથી પણ નીચના લેવલે ગુજરાતની સરકારી શિક્ષણની નીતિ ગયેલી છે. ધોરણ 9 અને 10 ના સૌથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપ લીધો હોય તો તે ગુજરાતમાં છે. યુપી અને બિહાર કરતા પણ ગુજરાત રાજ્ય આગળ છે. બેન પાસે આનો જવાબ નથી. જે ભરતી પ્રક્રિયા થાય છે એમાં કરોડો રૂપિયા, લાખો રૂપિયા નું, મારી વાત સાંભળો, કેમ બેરોજગારી છે તો સાંભળો. વાત આપવા દો. બેન પાસે જવાબ નથી. તમે તમારું પૂરું જ્ઞાન કમ્પ્લીટ કરવા દો, પછી મને બોલવા દો. બેન પાસે જવાબ નથી, મને બોલવા દો. બોલું હવે એજ્યુકેશનની વાત. હું તો તમને એલિગેશન મૂકું છું, તમારી પાસે એનો જવાબ નહીં હોઈ શકે. તમે આ રીતે ડિબેટ નહીં કરો. તમારું કોઈ નહીં સાંભળે બેન. હું જે બોલું છું એ ઓથેન્ટિકેટ આંકડા બોલું છું. ચર્ચા કરી રહ્યા છે ફર્સ્ટ રાઉન્ડમાં કે કયા પ્રશ્નો મુદ્દાલક્ષી જે હશે થોડું ડેકોરમ જાળવો બેન. હું જે ઓથેન્ટિકેટ આંકડા બોલું છું, પહેલા રાઉન્ડ હું ઓથેન્ટિકેટ આંકડા બોલું છું બેન. જે બેરોજગારીનો આલમ છે, પેપર ફોડ જે સિસ્ટમ ચાલે છે, ઉર્જા વિભાગની ભરતી પ્રક્રિયા હોય, હેડ ક્લાર્કનું પેપર હોય કે બિન સચિવાલયની એક્ઝામ હોય, બધે સબરડા થાય છે. મોટા માછલીઓને સાચવવામાં આવે છે. જે વિદ્યાર્થી 11 લાખ 15 લાખ રૂપિયા ભ્રષ્ટાચાર આપીને 15 લાખ રૂપિયા ખર્ચીને પેપર ખરીદતો હોય, સોલ્વ કરતો હોય, પરીક્ષા આપે, એ વિદ્યાર્થી એની ભરતી થાય તો સૌથી પહેલા ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કરજે. એના 15 લાખ રૂપિયા કેમ વસૂલ કરવા એની નીતિ ઘડશે. એટલે ગુજરાત ફૂટપાથ ઝડપે આગળ વધી રહ્યો છે. બેન તમે મારી વાત સાંભળો, ઓથેન્ટિકેટ આંકડા આપું છું. બેન તમે થોડીક વાત, મારી વાત સાંભળો, ઓથેન્ટિકેટ આંકડા આપું છું. 30 વર્ષમાં મારા ભાઈ એજ્યુકેશનની વાત કરીએ તો 30 વર્ષમાં મારા ભાઈ પહેલી વાર મને ડ્રોપ આઉટ રેશિયો બતાવો ને. યુપી અને બિહાર કરતા ધોરણ 9 અને 10 ના ગુજરાતના વિદ્યાર્થીઓએ શાળા છોડી છે વધુ પ્રમાણમાં. ચેન્જ કરવા માંગે છે. બાકી બધા તો ઓકે. કઈ રીતે એજ્યુકેશન ચેન્જ કરજો તમે બતાવો મને. શું તમે ભણતા હતા? અરે અરે બેન, કુદરતી નિયમ છે. અમેરિકા ક્યાં પહોંચ્યું ને આપણે ક્યાં છીએ? આ તો કુદરતી નિયમ છે. લોકોએ પોતાની બુદ્ધિ ક્ષમતા વિકસાવી એટલે આગળ આવ્યા છે. લોકોનો આઈક્યુ વધ્યો છે. ભાજપ અને ભારત એક નથી બેન. ભાજપ અને ભારત એક નથી. ભારતની જનતાએ મહેનત કરી છે, એનો આઈક્યુ વધ્યો છે. લોકો સ્માર્ટ બન્યા છે. એમાં ભારતીય જનતા પાર્ટીનો ફાળો નથી. કેરળમાં તમારી ક્યારેય સરકાર નથી તો કેરળનું શિક્ષણ સૌથી વધુ છે. એમનો શિક્ષણ રેશિયો સાક્ષરતા દર કેમ સૌથી વધુ છે? જ્યાં ભાજપે તો રાજ નથી કર્યું. તમે આર્ગ્યુમેન્ટ મારો, વાતમાં આર્ગ્યુમેન્ટ નહીં કરો. મારી વાત સાંભળો. શિક્ષણ નીતિ જલપાબેન આ રીતે ડિબેટ નહીં થાય. તો તમને પેટમાં આ બેનને બજેટ લક્ષી માહિતી નથી. બેન, આપણો દરિયા કિનારો કેટલો છે? ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? મને જવાબ આપો. જવાબ આપો. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? ગુજરાતનો દરિયા કિનારો ભારતની અંદર કોઈ પણ રાજ્યની સરખામણીમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે. 1600 લાંબો દરિયા કિનારો છે. આપણા ગુજરાતના આ બજેટમાં આવે છે. જલપાબેન, આ બજેટની વાત છે. આ બજેટની વાત છે. મને મળી રહ્યો છો દરિયા કિનારાનો પ્રશ્ન. બજેટની વાત છે. બજેટની વાત છે. દરિયા કિનારો ગુજરાત પાસે સૌથી વધુ લાંબો છે. બીજા કેસ જ્યારે હું કોઈને પ્રશ્ન પૂછી રહી છું. બેન, હું જે જવાબ આપું એ બજેટને અનુલક્ષીને આપું છું. તમે બજેટ ઘડવાના છો. તમે બજેટ બનાવો છો. સાંભળો તો ખરા. અરે રાધિકાજી, તમે કઈ ડિબેટમાં આવ્યા? તમે શું જવાબ આપો? હું કહું છું ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે. તો પછી મુંબઈનું બંદર કેમ વિકસે છે? ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે 25% જે દરિયાઈ માર્ગના જે ટ્રાફિક છે એ ગુજરાતના દરિયા કિનારેથી પાસ થાય છે. ઘણા બધા કન્ટ્રીના ત્યાં કનેક્શન છે. એ આખું જંકશન બનેલું છે. તો ગુજરાતમાં આવતી મશીનરી મુંબઈ કેમ ઠાલવવામાં આવે છે? ગુજરાતમાં ડાયરેક્ટ કેમ નથી ઠાલવવામાં આવતી? ગુજરાતના બંદરોનો વિકાસ કેમ નથી કરતા તમે? બોલવું હોય બોલજો. પ્રકાશભાઈ, આપણે કાયદોની વ્યવસ્થાની વાત હું કરું. આવનારા સમયમાં જનતાના મુદ્દા કયા રહેશે? જી પ્રકાશભાઈ. આ જનતાનો મુદ્દો છે ને બેન. કાળુભાઈ, આપને જેમ ચાન્સ મળ્યો, આપને સમય મળ્યો, બીજા બી કે છે આખી ડિબેટમાં આપણે નથી બોલવાનું. બીજા પણ ગેસ્ટ મારી વચ્ચે આ બેન જ બોલે છે બેન. બેન જ વચ્ચે બોલ્યા બધું. વચ્ચે એ વચ્ચે બોલે છે. આપ પ્રકાશભાઈ, હું લાઈવ મોનિટર પર છું. તમારું જે ટીમ છે ને જી પ્રકાશભાઈ, જી પ્રકાશભાઈ, આપને પ્રશ્ન પૂછો. રાધિકાબેન, આપનો વારો આવે ત્યારે બોલજો. નહીં તો હું આપને પ્રશ્ન પૂછું. જી જલપાબેન, પ્રકાશભાઈ.
હા, મેં સાંભળ્યું. હવે વિધાનસભા સત્રમાં જે છે 10મા સત્રમાં કેવું સત્ર હશે એવી ચર્ચા આજે કરવાની છે આપણે, કે એની અંદર જે જી ખેડૂતોનો પ્રશ્ન છે, જે સોલર જી પાવર પ્લાન્ટ એમણે આપ્યું હતું 8 મહિના પહેલા અને 4 મહિના પહેલા એ રદ કરી નાખ્યું, અને 4000 ખેડૂતો વત્તા એમએસએમઈ જે ઇન્ડસ્ટ્રી છે એમણે એમઓયુ કર્યા, એમણે જમીનો લીધી, એમણે બધો ખર્ચો કર્યો ખેડૂતોએ, અને એ બધું માથે પડ્યું. સરકારે જે 35% કેપિટલ સબસિડી આપવાની વાત હતી એ વિડ્રો કરી નાખી, અને 7% માઇનસ વ્યાજ કરીને એમનાથી લેવાનું હતું. એ 10,000 કરોડનો પ્રોજેક્ટ હતો. એટલે મુખ્ય મુદ્દો આ રહેશે કે એમએસએમઈ ઇન્ડસ્ટ્રી અને ખેડૂતો, 4000 ખેડૂતોનો આમાં સમાવેશ થાય છે. જે સરકારે નક્કી કરીને એમઓયુ અને સરકારે 4 મહિના પહેલા રદ કરી નાખ્યું. એટલે એ જે ઇન્વેસ્ટમેન્ટ ખેડૂતોનો છે, જમીન લેવી, એને સરફેસિંગ કરવું, અને બીજો એના ઉપર જે પોલ ઉભા કરવા, એ બધું સરકારે કરાયું અને છેવટે રદ કરી નાખ્યું. એટલે એ ખેડૂતોને જે સોલર પ્લાન્ટ છે એને બહુ મોટો ફટકો પડ્યો છે. અને આ લોકોએ જે વીજળીની વાત છે, વીજળી અને ખેડૂતોનો સોલર પ્લાન્ટ, એ બે મુદ્દા આ વિધાનસભાના સત્રમાં મહત્વના રહેશે. અને વિરોધ પક્ષ આનો વિરોધ નહીં કરી શકે તો પ્રજા એનો વિરોધ કરશે. એટલે વિરોધ પક્ષની ભૂમિકા મહત્વની રહેશે. વિરોધ પક્ષ જે છે શાસક પક્ષની સામે વિરોધ કરવામાં પ્રજાના હિતમાં રહ્યું નથી. જે એમની 20 સીટો ઓછી આવી હતી વિરોધ પક્ષ કોંગ્રેસની, પણ એ લોકોમાંથી 8-10 ઉમેદવારો જતા રહ્યા ભાજપમાં. પણ જે લડાઈ છે સત્રની એ બહુ મજબૂત રહેવાની, પ્રજાના હિતમાં રહેવાની, ન્યાયના હિતમાં રહેવાની. અને સરકાર કેટલા વાયદા બજારની જેમ ચાલે છે. હવે ખેડૂતો જોડે જો આવું થતું હોય તો આમ પ્રજાનો ક્યાં પ્રશ્ન આવે છે? શિક્ષણનો પ્રશ્ન તો છે ને છે જ. એ ખાનગી તરફ સરકાર જે જઈ રહી છે એ આટલા બધા લોકશાહી દેશમાં ખાનગીકરણને પ્રોત્સાહન ના આપવું જોઈએ. સરકારમાં ભરતીઓ નથી, સ્ટાફ નથી, રોજગારીની સમસ્યા છે. એટલે ખેડૂતોની સમસ્યા, વીજળીની સમસ્યા, અને જે વીજળીના ભાવો અત્યારે વધી રહ્યા છે, એ લોકોએ ખેડૂતો જોડે ₹2.43 યુનિટમાં સોલર પ્લાન્ટનો એમઓયુ કર્યું હતું, અને પછી એ લોકોએ રદ કરી નાખ્યો. 10,000 કરોડનો પ્રોજેક્ટ હતો. એમાં શું થયું એ પ્રશ્ન કોંગ્રેસ માટે અથવા વિરોધ પક્ષમાં જે પણ ધારાસભ્યો એમના માટે મહત્વનો રહેશે, જે ખેડૂત લક્ષી છે, પ્રજાના હિતમાં છે. એટલે આવું મારું માનવું છે કે આ ચર્ચામાં, સત્રની ચર્ચામાં આ મુદ્દો મહત્વનો રહેશે. જલપાબેન. બિલકુલ. ભાવિકભાઈ, આપની તરફ અહીંયા આવવા માંગીશ. આપણે જોઈએ છે કોરોના મહામારીના બીજા લહેર અને ઓલમોસ્ટ ત્રીજી લહેર બાદ આ સત્ર યોજાશે. શું લાગે છે કયા મુદ્દા આ વખતે વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે છે? પહેલી વસ્તુ તો આ વખતનું જે સત્ર છે એ મારી દ્રષ્ટિએ થોડું ધમાલ્યું રહેશે, કારણ કે આના પછી જે 7-8 મહિના કે 9 મહિના પછી ગુજરાતમાં ઇલેક્શન આવી રહ્યું છે. એટલે એનો ભાગ રૂપે પણ આપણે જે આ સત્ર છે 10મું, એમાં ચર્ચાઓ થશે અને વિપક્ષ બી મજબૂતાઈથી એમનો પક્ષ મૂકશે એવું હાલ લાગી રહ્યું છે. સૌથી પહેલી વસ્તુ તો કોરોના કાળથી ચાલુ કરીએ, કારણ કે આપણું સત્ર કોરોના કાળમાં ધોવાઈ ગયેલું હતું. તો જે 50,000 રૂપિયાની જે રાહતની વાત સરકારે કરેલી અને કોંગ્રેસે 4 લાખની જે માંગણી કરેલી છે, સરકારે 50,000 રૂપિયાની જે વાત કરી કે ભાઈ અમે આપીશું, પરંતુ હજુ એના ચોક્કસ આંકડા સરકાર પાસે પહોંચ્યા નથી કે સરકારને જાહેર નથી કર્યા. એટલે મોટો મુદ્દો એ આવે છે, કારણ કે એ આંકડાઓની વચ્ચે બહુ મોટો ખાઈ છે. સરકાર એક તરફ 10,000 ની સમથિંગ આંકડા બતાવે છે, અને જયારે લોકો 80-90,000 કે લાખનો આંકડો આવી રહ્યો છે. બીજી વસ્તુ, 50,000 ની જે રાહત સરકારે જાહેર કરી છે, મારી દ્રષ્ટિએ બહુ ઓછી કહેવાય. કારણ કે આજે એક સિમ્પલ વસ્તુ છે કે એ સરકારની જે કેટેગરી છે, એક સામાન્ય ઢોર મરી જાય છે તો એને સરકાર 50,000 રૂપિયાનું વળતર ચૂકવે છે, અને એની સામે કોરોનાની મહામારીમાં જયારે વ્યક્તિ મૃત્યુ પામે છે તો એને 50,000 ની સહાય આપવામાં આવે છે. એટલે કંઈક ને કંઈક અંશે એવું આપણે માની લઈએ કે સરકારને પશુ અને મનુષ્યમાં કોઈ ફરક નથી દેખાતો. આ એક વસ્તુ એવી સ્પષ્ટ થાય છે. બીજી વસ્તુ, જયારે પહેલી વખત જયારે કોરોના આવ્યો અને જયારે બેફામ જયારે ભાવ વધારો થતો હતો
ડોક્ટરો એમની રીતે જે મેડિકલ ચાર્જીસ દેતા હતા ને બધી વસ્તુઓ, તો તારે સરકારે પોતે જે ગાઈડલાઈન નક્કી કરેલી અને લગભગ 2 થી 2.5 લાખ રૂપિયાનું પેકેજ એ લોકોએ જાહેર કરેલું. એની અંદર કે ભાઈ તમારે ઓક્સિજનના આટલા જ રૂપિયા લેવાય, વેન્ટિલેટર હોય તો તમારે આટલા જ રૂપિયા લેવાય, બેડ ચાર્જીસનો તમારે આટલા જ રૂપિયા લેવાના, એમ કહીને 2 થી 2.5 લાખ રૂપિયાનું પેકેજ હતું. અને જો એના દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો કોર્પોરેશનમાં ને જે ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય, એ લોકો જે ચૂંટાયેલા પાકમાં આવેલા હતા ને જે તે સમયે કોરોના થયેલો ત્યારે એમને 2 થી 2.5 લાખ રૂપિયાના બિલો એને ચૂકવેલા છે. એ આજની તારીખમાં ઓન રેકોર્ડ છે. એટલે મારો કહેવાનો મતલબ કે જયારે 2 થી 2.5 લાખ રૂપિયાનું જયારે સરકાર પોતે એમને એની અંદર નક્કી કરતા હોય તો પછી મરણોત્તરની સહાય 10,000 રૂપિયા જ કેમ? એટલે આ એક મુદ્દો બી બહુ મોટો છે. સંસદની અંદર આપણે વિધાનસભામાં વસ્તુ ઉઠી શકે છે. બીજી વસ્તુ છે પેપર કાંડનો મુદ્દો, કે તમે વારે ઘડીએ જે પેપર કાંડ બોલો છો અને આ બધી વસ્તુ થાય છે તો ત્યાં સુધી બી ઉપરના જે છે અસિતભાઈ વોરાનું રાજીનામું કેમ લેવામાં નથી આવતું, એ મુદ્દે પર કદાચ ધમાલ થઈ શકે છે. બીજી વસ્તુ કે તમે હજુ સુધી જે જૂના જે લોકો પાસ થયેલા છે ઉમેદવારો, એમને પણ હજુ પૂરી સરકાર નોકરી નથી આપી રહી, એમને હજુ નોકરી નથી મળી. તો રોજગારનું જે એમનું સ્ટ્રક્ચર જે બનાવેલું છે એ કેટલી હદે એમને સેટ કર્યું છે, એના મુદ્દા ઉપર પણ આજે વિધાનસભાની અંદર એ મુદ્દાઓ થઈ શકે છે. બીજી વસ્તુ લો એન્ડ ઓર્ડરની વાત આવશે. હમણાં આપણે છેલ્લા જોયું કિશનભાઈ ભરવાડનો જે મુદ્દો છે અને પીરાના દરગાહનો મુદ્દો છે. તો એ બધા જે લો એન્ડ ઓર્ડરની જે વસ્તુ આવે છે કે ભાઈ હથિયાર આવી જાય છે, એક માણસ ઉપર આજે ફાયરિંગ થઈ જાય છે, તો એ કઈ ને કઈક અંશે આપણે ઓર્ડર ઉપર પણ એની ચર્ચા થશે. બીજી વસ્તુ કે આપણે સૌથી મોટી વસ્તુ આવશે મુન્દ્રા એરપોર્ટ ઉપર જે રીતનું ડ્રગ્સનું કમ્પાઉન્ડ ચાલી રહ્યું છે, એ મુદ્દો બી આ વખતે વિધાનસભામાં મોટો ચર્ચાશે. કારણ કે આટલા મોટા માત્રામાં ડ્રગ્સ પકડાય છે, હજારો કરોડોની માત્રામાં. એટલે કંઈક ને કંઈક અંશે આપણી જે બોર્ડર સિક્યુરિટી આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. પકડાય છે બે, એ તો સાંભળો. એટલે કહેવાનો મતલબ શું છે કે પકડાય છે એટલે કંઈક ને કંઈક આપણે જે સરહદી છેડાની અંદર કંઈક ને કંઈક એની અંદર ગાંઠ પડેલી છે કે જેથી આ લોકો અંદર આસાનીથી ત્યાં સુધી પહોંચાડી શકે છે. આપણે એ વસ્તુ પર પહેલા બી ચર્ચા કરી છે. તો ઠીક છે કે ભાઈ એ લોકો પકડી લે છે, જો એનાથી વિશ્વમાં કેટલું અંદર જતું રહ્યું હોય એ આપણે જોઈ શકીએ છીએ. એટલે બીજી આ બધી વસ્તુના મોટા મુદ્દા છે. રોજગારી છે, રોજગારીની અંદર એ કેટલા પર્સન્ટેજમાં એ લોકો જાહેર કરે છે, શું કર્યું અત્યાર સુધી એ લોકો દરેક વસ્તુના જે મેળાવડા ને બધું કરતા હોય છે, પરંતુ એ ગ્રાઉન્ડ લેવલ ઉપર એની કોઈ અસર જોવા નથી મળતી. શિક્ષણ મોંઘું છે, શિક્ષણની અંદર એ કેટલું બજેટ વધારે છે, એનો ફાયદો વાલીઓને કેટલા સુધી થઈ શકે છે એ પણ જોવાશે. એટલે આવા બધા જે મુદ્દા છે, બરાબર આગળના એમને મિત્રે બી કીધું કે આરોગ્ય ક્ષેત્ર છે, આરોગ્ય ક્ષેત્રને સારામાં સારી રીતે સુધારવાની જરૂર છે. કારણ કે આપણે કોરોના કાળમાં જોયું છે કે હાઈકોર્ટ એવું કહેવું પડ્યું છે કે આજે જનતા સરકારના ભગવાનના ભરોસે છે. એટલે આ બહુ મોટું સૂચક વાક્ય હતું. બીજી વસ્તુ કે આપણે 5 વર્ષ પહેલાની જ વાત કરું, 5 વર્ષ પહેલા મોદી સરકાર આપણું જે ગુજરાત મોડેલને આખા દેશની અંદર એમને ફેલાવ્યું છે. આજે એ લોકો યુપીને સૌથી મોટું મોડેલ બનાવીને પ્રચાર કરી રહ્યા છે. એટલે કંઈક ને કંઈક અંશે ગુજરાતને ફટકો પડ્યો છે. આજે તમે જુઓ કે ભારત દેશની અંદર સૌથી મોટું અને સારું રાજ્ય તરીકે યુપીને પ્રમોટ કરી રહ્યા છે. આ સરકાર છે, ભાજપની સરકાર ગુજરાતમાં છે ને ત્યાં પણ ભાજપની સરકાર છે, પણ કંઈક ને કંઈક અંશે ગુજરાતની સરકારનો પાયો ડગમગાઈ ગયો છે. એટલે એમને યુપીની સરકારને નંબર 1 રાષ્ટ્ર ઘોષિત કરી અને એ પ્રચારમાં કર્યો છે. એટલે એક અંશે આપણે એવું કહી શકાય કે છેલ્લા 5-7 વર્ષની જે સરકારમાં રૂપાણી સરકાર હોય તે ગમે તે એ કામ કર્યું તે નક્કર કામ નથી થયું. એ વસ્તુ પુરાવો છે. તમે એનું પાછલું રિઝલ્ટ જોઈ શકો છો કે આખું એમને મંત્રી બદલવું પડ્યું. બસ એટલે આ રીતનું છે. આ વખતના પડદા સારા રહેશે એ એ જ રાજકોટની વાત કરું, એ જ રાજકોટની અંદર વેન્ટિલેટરના નામે ધમણ હોય આપેલા છે.
એટલે એ તમે શિલાન્યાસની વાત ના કરો, આપેલું છે એ વસ્તુ થશે ત્યારની વાત છે. ભારતીય જનતા એ- પાર્ટીની સરકાર ના, મારા ના. ગામ મારા કોરોના મુક્ત ગામના હિસાબે જે ચાલે છે એમાં આપને ખબર છે સરપંચ સાથે સરકાર પણ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ટેસ્ટિંગ ચાલે છે, વેક્સિન પ્રોગ્રામ ચાલે છે. ઇનફેક્ટ જેને એટલે ગ્રામ પંચાયતની રાધિકાબેન આપ વાત કરી રહ્યા છો? રસીકરણ એક એવી વસ્તુ છે બેન, રસીકરણ એવી વસ્તુ છે, આખો રાષ્ટ્રનો ભાગ છે. એમાં કોઈ રાજ્ય સરકારે કોઈ એની અંદર આપેલ કોલર ઊંચો કરવાની જરૂર નથી. એ વૈશ્વિક મહામારી છે અને એની અંદર સરકાર જેટલું સારું કામ કરે એને આપણે કોઈ એને નકારી ના શકીએ. પરંતુ તકલીફ એ થેન્ક યુ ના, ના. તો ગ્રેડ અમને આપ્યું, વેરી નાઇસ. ના ગ્રેડ નહીં, ગ્રેડ આપે છે, સમજો, ગ્રેડ આપે છે. સવાલ એ વસ્તુ આવે છે રસીકરણની કે વાત તમે ચાલી એને છે, કેટલું- thanks to વૈજ્ઞાનિક તમે કે આપણે કેટલું રસી કરી શોધી શકો છો? શક્યા, આપણે આત્મનિર્ભર બની શક્યા. વૈજ્ઞાનિક ન હોત તો શું થતું? તમે કેટલું કરી બરાબર શકો છે. છો આપણે એના પર વાત છે. આગળ વધારીએ છીએ. આ રસીકરણ પણ પર તમે મુદ્દો જો નથી. વિધાનસભાના સત્રને લઈને મુદ્દો છે. ઠીક છે, રાધિકાબેન, આપણે વિકાસની જ વાતો કરવી છે, આપણે અડીખમ ગુજરાતની વાતો કરીએ છીએ. સૌથી પહેલા લાસ્ટ સત્રની પણ આપણે કંઈક ઝલક જોઈ લઈએ. પહેલા અડીખમ ગુજરાતની છે, કંઈક બોલ્યા હતા નીતિન પટેલ, આપણે એમની થોડી જોઈ લઈએ શું બોલ્યા હતા એ. માનનીય અધ્યક્ષ શ્રી, હું શરૂ કરું છું. અડીખમ છીએ ને છીએ મક્કમ અમે, અડીખમ છીએ અને છીએ મક્કમ અમે, પ્રજાનો છે સાથ અમને, ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવાના અમે, આત્મનિર્ભર ભારત બનાવવા સંકલ્પબદ્ધ છીએ અમે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસથી આગળ વધી જવા. ઠીક છે, અડીખમ છીએ, ભલે નીતિન પટેલે બોલ્યું હોય, પરંતુ આ વખતે નાણાપ્રધાન જે છે નવા એ રજૂ કરશે અહીંયા બજેટ. રાધિકાબેન, આપની તરફ આવવા માંગીશ. શું લાગે છે આ વખતે શું બજેટમાં વધારો થઈ શકે છે? કારણ કે લાસ્ટ સમયે તો કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ ફેરી પણ જેવી રીતે મેં આપને પહેલા પણ વાત કરી કે આઈ એમ શ્યોર હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે અત્યારે જે કોરોના કાળમાં જે તકલીફો છે સરકાર સમજે છે ને, એટલા માટે હેલ્થ અને વેલબિંગ આ એક ટોપ ચર્ચાનો પોઈન્ટ રહેશે અને એમાં બજેટ પણ સારું એવું આવશે. ફિઝિકલ એન્ડ ફાઇનાન્શિયલ કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઇવન તમે જોઈ રહ્યા છો તો જે મેટ્રોઝ બની રહે છે, જે ફ્લાયઓવર્સ છે, એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં જ ગણવામાં આવે છે. બહુ સારી રીતે આ ડેવલપમેન્ટ થાય છે. ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ. મેટ્રો ક્યાં સુધી મળી જશે? વિધાનસભાની ચૂંટણી પહેલા આપણે ઉદ્ઘાટન કરી નાખશે ભૂપેન્દ્ર પટેલ. આઈ એમ હોપિંગ સો જી. અને મેઇન મુદ્દા જે છે, ઇવન જે ફાર્મર્સ માટે જે પાણીની વાત છે, નળથી જલની વાત છે કે અથવા ઇલેક્ટ્રિસિટી જે મળી રહી છે, જે સોલરની વાત છે, આજે પણ મોદીજીએ બહુ સરસ જી, સોલારથી યાદ આવ્યું કે લાસ્ટ વખતે નીતિન પટેલ બોલ્યા હતા કે નવી બનેલી જે પંચાયતો છે એના સોલાર રૂફ માટે કંઈક 10 કરોડ આપ્યા હતા. બની ગઈ સોલાર બની છે બેન, અને અત્યારે સોલાર પંપ પણ આપવાના છે. 10 કરોડ ખર્ચાઈ ગયા કે કંઈક વધ્યા ગયા જેને આપણે કેરી ફોરવર્ડ કરીશું આગળ. જી, બિલકુલ ઓર્ગેનિક ફાર્મિંગ પણ થવાની છે, એના ઉપર પણ બહાર આવવાના જ છે. તો આઈ થિંક જી, ડાંગ જિલ્લાને રસાયણ મુક્ત બનાવવામાં આવશે એવી પણ જાહેરાત થઈ હતી. 32 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી પ્રાકૃતિક ખેતી માટે કે એક વર્ષે પહેલા 10,000 અપાશે ને બીજા વર્ષે 6,000 અપાશે. પહોંચી ગયા ખેડૂતો પાસે રૂપિયા? બિલકુલ. આઈ એમ શ્યોર ઓર્ગેનિક ફાર્મિંગ બહુ સારી રીતે થાય છે, પણ વાવાઝોડું પણ વચમાં આવ્યું હતું એટલે ડાંગ જિલ્લો રસાયણ મુક્ત ગણી શકાય આપણે, કારણ કે પ્રાકૃતિક જો ખેતીની વાત કરીએ તો આપણે તો નિર્મલા સીતારામન થી લઈને મોદીજીના મોઢે પણ આજે સાંભળ્યું. શું ડાંગ જિલ્લાને આપણે ઉદાહરણ પ્રસ્તુત કરી શકીએ આખા દેશમાં? રસાયણ મુક્ત બનાવવાની વાત હતી. બેન, કદાચ તમને ખબર નથી તો સ્ટ્રોબેરીઝ પણ અત્યારે ગુજરાતમાં ઉગી રહી છે. અરે જી, પણ સ્ટ્રોબેરી ની યાદ આવ્યું કઈક કમલમ ફ્રૂટ, પેલું ડ્રેગન ફ્રૂટ હતું નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. બહુ સારું. એમાં પણ 15 કરોડની જોગવાઈ હતી. બની ગયું. જલ્પાબેન, તમે બહુ સરસ યાદ કર્યું કે ડ્રેગન ફ્રૂટ જે કોઈ દિવસ ભારતમાં થતું જ નથી, એ ગુજરાતમાં થાય છે. એ ગુજરાતમાં થાય છે. જલ્પાબેન, કમલમ ફ્રૂટ, બરાબર છે. 15 કરોડ. જી કાળુભાઈ, કઈ કહેવા માંગો છો? જી બેન કહે છે જલ્પાબેન, ગુજરાતમાં જે આ બધા જે હવે મને movement આવો. છે એ પ્રોગ્રેસિવ ઇન્ડિયા માટે છે.
અને આ જે ડેવલપમેન્ટ છે તમે કહો ક્યારે તમને કમલમ ફ્રૂટ કોઈ દિવસ ગુજરાતમાં દેખાયું અથવા ક્યારે સ્ટ્રોબેરીઝ દેખાયું? જ્યારે પ્રગતિ થાય છે, જ્યારે ફાર્મિંગમાં તમે ફાર્મર્સને સોઇલ હેલ્થ કાર્ડ આપો છો, તમે ફાર્મર્સને સપોર્ટ આપી શકો છો, તમે ફાર્મર્સને કહો કે હા આપણી સરકાર આપની સાથે છે, ત્યારે સરકાર સાથે હાથમાં હાથ લે. આજે તમે જી કમલમ ફ્રૂટથી ખેડૂતોને શું ફાયદો થશે જી એ પણ જણાવી દો. સોરી જી જી કાલુભાઈ બેન કે છે ગુજરાતમાં ઘણું બધું નવું થયું, કમલમ ફ્રૂટ નવું ઉગવા જી, આપણે લાગ્યું. તો વાત આજે ગુજરાતમાં આપણે જે વાત કરી ટોપિક લીધા પહેલા એ નવી બનેલી પંચાયતમાં સોલાર રૂફ ના લીધા. અહીંયા આપણે ડાંગ જિલ્લાને રસાયણ મુક્ત બનાવવાની વાત હતી. ખેડૂતોને 10,000 પહેલા વર્ષે, બીજા વર્ષે 6,000 એમ કરીને 32 કરોડની જોગવાઈ કરવામાં હતી, એની પણ આપણે ચર્ચા કરી. અને નર્મદા કોમ્યુનિટી ખાતે પેલી ટોપિક પર આવું છું. 15 કરોડની કમલમ ફ્રૂટની ખેતીનું એક નવી એમ કે છે નવું ઉગવા લાગ્યું. તો એવી રીતે આજની તારીખમાં કાયદા અને વ્યવસ્થાની વાત કરું તો CR પાટીલના જે પુત્ર છે એની પાસે કોઈ સંવૈધાનિક હોદ્દો નથી, બંધારણીય હોદ્દો નથી. એને આજે ગુજરાત પોલીસ સલામ કરતો ફોટો પણ વાયરલ થયો છે. આ પણ ગુજરાતમાં પ્રથમવાર બન્યું છે. એ પણ ન ભૂલવું જોઈએ રાજીકાબેને. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં હમણાં નીતિન પટેલ કહેતા હતા અડીખમ ગુજરાત, આ એક સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી જ વાત છે હવાવાઈ. જે નીતિન પટેલ અડીખમ ગુજરાતની વાત, મક્કમ ગુજરાતની વાત કરતા હતા એ નીતિન પટેલ ખુદ અડીખમ રહ્યા નથી. અને એમણે થોડા દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ગુજરાતમાં રોજગારીની તકો નથી એટલે લોકો કેનેડા અને અમેરિકા જાય છે. આ નીતિન પટેલનું સ્ટેટમેન્ટ સાથે હું સહમત છું, કારણ કે ખરેખર ગુજરાતમાં રોજગારીની તકો નથી. પણ નીતિન પટેલે જે વાત કરી એના પછી એને પણ એગ્રી કર્યું કે આ વાત એને એવી રીતે નથી કર્યું. એ તો તમે બધા આમ આદમી પોતાની જાતને પેદા કરવા માંગે છે, એટલે આ બધા અખતરાઓ છે એ તમે ડેફિનેટલી વાપરવાના છો. તમે ડાયરેક્ટ આવી ગયા હતા પેદા થયા વગર. તમારી પાર્ટી બીજેપી આવી ગઈ હતી, ભારતીય જનતા પાર્ટી ડાયરેક્ટ 200 સીટ લાવી હતી બેન. CR પાટીલ સાહેબ અથવા એને પરિવારને તમે દૂર રાખો. CR પાટીલ સાહેબના પુત્ર પાસે કયો હોદ્દો છે? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોવો બેન. કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં છે કે નહીં? CR પાટીલનો પુત્ર એને પોલીસ ગુજરાત પોલીસ સલામ કેમ કરે છે? આજે ગુજરાતની પોલીસ ઉપર બુટલેગરો હુમલા કરે છે, ગુજરાતની પોલીસ ઉપર બુટલેગરો હુમલા કરે છે, ગુજરાતની પોલીસ સુરક્ષિત રહી નથી. અસંખ્ય CR પાટીલનો મતદાર ક્ષેત્ર છે ત્યાં ડિંડોલીની અંદર સામે બંધ કરતા છે. ક્યાંથી તમારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ? ધંધુકામાં ધર્મના નામે હત્યાઓ થાય છે, ક્યાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ? વેરી ગુડ. તમારા ઘરે તમને દરેક પેનલિસ્ટની વચ્ચે બોલો છો જલ્પાબેન. આજે પ્રથમવાર ડિબેટમાં આવ્યા છે, ગુજરાતની કોઈ ચેનલમાં બેનને જોયા નથી. ડેકોરમ જાળવતા શીખો. પહેલા ડિબેટનું ડેકોરમ જાળવતા શીખો. આ રીતે ડિબેટ ના થાય બેન. બહુ સરસ. આ રીતે ડિબેટ ના થાય. સાંભળવાની ક્ષમતા રાખો. એક લેવલ ઉપર જાઓ. ઠીક છે, મુદ્દા પર વાત કરીએ. આપણે વાત કરી રહ્યા હતા સાંભળવાની ક્ષમતા રાખો. નવી આ ગુજરાતની અંદર અડીખમ ગુજરાતની વાત છે, એની અંદર છેલ્લા 4 વર્ષમાં 1095 લોકોએ બેકારીને લીધે આત્મહત્યા કરી છે. રોજગારીની તકો નથી આપી શક્યા. જે સરકારી પરીક્ષાની તૈયારીઓ કરતા હતા એવા 60% નવયુવાનોએ સરકારી નોકરીની આશા છોડી દીધી. ખેતીવાડીને પશુપાલન મજૂરી કરવા લાગ્યા છે. જવાબ આપો બેન. બતાવી દીધું તમારા ઝાડુ અને સુકડી. અરે બેન, મારો પ્રશ્નને હું જવાબ આપું છું તમને. એટલે ભાઈ તમારા ઝાડુને રાખો જોડે અને વાર્તા વાર્તા નીકળી જાવ તો વધારે સારું. જલ્પાબેન, આ બેનને થોડું સમજાવો કે ડિબેટમાં બેઠા છે, ચોરા ઉપર નથી બેઠા. અહીંયા બધાને બોલવું જ છે તો સવાલ પણ પૂછી લઉં. રાધિકાબેન, આપણે પ્રવાસનને વેગ આપવા માટે 6 સ્થળોએ હેલીપોર્ટ બનાવવાના હતા, 3 કરોડના ખર્ચે બની ગયા. જો બેન એમની પાસે કોઈ આંકડા જ નથી. વચ્ચે બોલવા પેનાલિસ્ટની વચ્ચે બોલવા સિવાય એમની પાસે કોઈ ઇન્ફોર્મેશન નથી. હું જે સાચા આંકડા બોલું છું, ઓથેન્ટિકેટ આંકડા બોલું છું, એમને એક્સેપ્ટ નથી કરતા. જવાબ આપશે, નામ સહિત આ આપશે. એન્સાઇક્લોપીડિયાને કહો ને બંધ થાય. આ એન્સાઇક્લોપીડિયાને કહો ને તો બંધ થાય યાર. આ એન્સાઇક્લોપીડિયા બહુ અવાજ કરે છે. એને કહો કે વોકલ જઈને આ એન્સાઇક્લોપીડિયા બંધ થાઓ ને યાર તમે. એ તો સારી વાત છે ને. એન્સાઇક્લોપીડિયા તો માહિતી આપે, નોલેજ આપે. મારા માટે આન્સર ના કરો. પાર્ટીનો પ્રચાર નથી કરી રહ્યા, આપણે નામકરણ નથી કરી રહ્યા. ગુજરાતની જનતાને લાસ્ટ બજેટે નીતિન પટેલે જે બોલ્યું હતું એ મળ્યું છે કે નહીં એની આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણે આગળ સાંભળી લીધું કે નવા બજેટ સત્રમાં શું શું મુદ્દાઓ રહેશે, તો સાંભળી લઈએ કે લાસ્ટ બજેટમાં જે બોલ્યા હતા એમાંથી જનતાને શું મળ્યું. જી રાધિકાબેન, હેલિપોર્ટની વાત. ડિસ્ટર્બન્સ કોરોનાના હિસાબે જગ્યાએ બની ગયા હેલિપોર્ટ. મારી વાત સાંભળો. પહેલા તો જી હેલિપોર્ટ. હા જલ્પા સાંભળો. ક્ષત્રિય જલ્પા
જી. જલ્પા જી. લિસન, મારી વાત સાંભળો. હવે આ વર્ષના કોરોના કાળના હિસાબે ઘણા બધા ડિસ્ટર્બ પણ થયા છે. આપની વાત સાચી છે, ઘણું બધું પહોંચ્યું હજી નથી, પણ આ ફેરી જે સરકાર જ્યારે ફરીથી બજેટ કરશે કોરોનાના હિસાબે જે ઇવન એટલે એ વાળી 3 કરોડ છે, આગળ કેરી ફોરવર્ડ થશે કે 3 કરોડનો હિસાબ મળશે કે આનાથી યુટિલાઇઝ નથી થયા. સાંભળો, ગિરનારમાં જે વાત થઈ હતી એ ઓલરેડી કામ ચાલુ થઈ ગયું છે. ઓકે, ગિરનારમાં કામ ચાલુ થઈ ગયું અમદાવાદ, છે. સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા, ગીર, બાકી 4 જગ્યામાં ટેન્ડર હજી પાસ થયો છે. ટેન્ડર પાસ થયો છે પણ કામ સ્ટાર્ટ નથી થયો, પણ મને લાગે છે એ પણ સ્ટાર્ટ થઈ જશે. જી બિલકુલ. અને આના સિવાય આપણે દૂધ સંજીવની યોજનાની પણ વાત કરી લઈએ. આપણે આદિજાતિ તાલુકાના પ્રાથમિક શાળાના 8 લાખ બાળકોને ફ્લેવર્ડ દૂધ આપવાના હતા. 170 કરોડની જોગવાઈ આપી દીધું બાળકોને ફ્લેવર્ડ દૂધ. બેન, ઓનલાઈન શિક્ષણમાં તમે કેવી રીતે ફ્લેવર દૂધ આપો છો? જી, એટલે 170 કરોડ આપણે આગળના વર્ષમાં પ્લસ કરી દઈશું. રાઈટ બેન? ગુજરાતમાં રાજીકાબેન, 170 કરોડ ઓનલાઈન એજ્યુકેશનમાં તમને ખબર છે કે 100 વર્ષમાં આ જે મહામારી આવી છે, આ કેવી ગંભીર મહામારી આવી છે, એમાં તમે કેવી રીતે આ આપી શકો? એટલે ઘર રાશન પહોંચાડી શકીએ, ઘર આપણે ફ્લેવર્ડ દૂધ બાળકો માટે નથી પહોંચાડી શકતા. ડેટા તો હોય જ છે સરકાર પાસે. ચલો માની લઈએ કે આપણે નથી બાળકોને ઘર બજેટ સત્રની નો મુદ્દો છે. મારો પ્રશ્ન એટલો જ છે કે જે આગળના 3 કરોડ છે, ચલો કદાચ કામ ચાલુ હોય તો આપણે એને એટીટીઝ રાખીએ, પરંતુ આ 170 કરોડ કેરી ફોરવર્ડ થશે આગળના બજેટ. અને ગુજરાત અને સરકાર, કેન્દ્ર સરકાર પણ આંગણવાડીમાં એડ કરવાના છે. આંગણવાડીમાં પોષણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને આ પોષણ જે સરકાર ત્યાંથી પણ આપવાની છે, એટલે આ બજેટ ઇન્ક્રીઝ થવાનું છે. જી બિલકુલ. આપની તરફ નિકુલભાઈ, જી નિકુલભાઈ આપની તરફ હવે આવવા માંગીશ. આ મુદ્દો આપણે ખાસ એટલા માટે પણ ઉઠાયો કારણ કે કુપોષણની વાત હતી ને છેલ્લે આપણે જોયું પણ હતું કે નરેન્દ્ર મોદી જયારે સંબોધિત કરી રહ્યા હતા પેજ સમિતિના તેમના સભ્યોને, ત્યારે પણ તેમણે કુપોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે ખાસ ચર્ચા આવી કે 170 કરોડ જે પાછલા વર્ષે નથી વપરાયા એ આ વખતે કેરી ફોરવર્ડ થશે, એટલે એનો હિસાબ મળશે. એ 80 રૂપિયા પડ્યા છે, ક્યાંય વપરાયા નથી. જી નિકુલભાઈ. સૌ પ્રથમ તો હું આપણે રૂરલ સેક્ટરની વાત નીકળી છે તો હું જણાવવા માંગીશ કે ગયા વખતે જે 2,27,000 કરોડનું જે બજેટ અલોકેશન હતું એની અંદર જો રૂરલ સેક્ટરનું એલોકેશન જુઓ તો હાર્ડલી 1.5% હતું. એટલે આ સરકારને ગામડાઓને વિકાસ કરવા માટેના કોઈ જોગવાઈઓ જ નથી. તમે સમજી લો કે 3,500 કરોડથી વધારે એ લોકોએ કશે જોગવાઈ કરી નથી. બીજી વાત, આપણે એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરીએ તો એ હાર્ડલી 3% પર છે. એટલે જ્યારે ગામડાઓની ને રૂરલ સેક્ટરની કે ટ્રાઇબલ ડેવલપમેન્ટની વાત આવે તો આ સરકાર હંમેશા પાછળ પગે રહી છે અને એ જે પહોંચાડવાની વસ્તુ છે, હું તો કહું છું કે જોગવાઈઓ કરી છે તો તમે જોગવાઈઓની પૂર્તતા કરો. ભૂતકાળની અંદર આરટીઆઈમાં એવું બી જાણવા મળ્યું છે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં જે પૈસા એલોકેશન થયા છે એ એડવર્ટાઇઝમેન્ટ ને હોર્ડિંગ ને સરકારના પ્રચાર પ્રસારમાં બી વપરાયા છે. તો આવું ન થવું જોઈએ, કારણ કે જ્યારે બી કોઈ બજેટ બનતું હોય, જ્યારે કોઈ ફંડ એલોકેશનની વાત હોય તો એ ફંડ યોગ્ય જગ્યાએ વપરાવું જોઈએ. આવનારી વિધાનસભાની અંદર તમે જોશો તો સરકારી કર્મચારીઓ તમે જુઓ તો દરેક જગ્યાએ પોતાના અવાજ ઉઠાવી રહ્યા છે, પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. એ પછી પોતે તમે જુઓ કે પોલીસ મહેકમની અંદર બી તમે જોયું કે લોકો રોડ ઉપર આવ્યા હતા. પેલું એજીપી મુવમેન્ટની કઈ ચળવળ ચાલી હતી. ત્યાર પછી યુનિવર્સિટીઓની અંદર ભરતી કૌભાંડો આવી રહ્યા છે, સરકારની અંદર ભરતી પ્રક્રિયામાં કૌભાંડો. તો આ બધા મુદ્દાઓ ખૂબ સિરિયસ છે અને ગુજરાતની જનતા આ બધાનો જવાબ માંગી રહી છે. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ વિધાનસભાની અંદર આ બધા પ્રશ્નો પૂછીને સરકારે જવાબ આપવો પડશે અને ત્યારે લોકોને ખબર પડશે કે આ સરકાર કેટલી વાતો કરે છે અને કેવી જગ્યાએ નિષ્ફળ નીકળે છે. તો મારા બેન, તમે છે ને પેલા સાંભળતા શીખો લોકોને, તમારી ચલાવ ના કરો. આ ડિબેટ ની અંદર બેઠા છે આપણે અને હું તમને જયારે પૂછે તમે તો સીધો મારી જોડે તમારા આપણા એન્કર બેઠા છે, તમને પૂછશે. તમે જે પૂછે છે એનો જવાબ તો આવતા નથી. તમે બધી કથા કરવાનું બંધ કરો, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને બીજા બધા મિત્રો બી બેઠા છે, દરેકને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપો. તમારા સીતારમન ગઈકાલે બોલ્યા હતા કે રાજા એવો હોવો જોઈએ કે જે ધર્મ આધારિત બધાને સરખા રાખીને સરખા ભાવે કામ કરે, પણ એવું કશે દેખાતું નથી તમારા સીતારમનના સ્ટેટમેન્ટ પછી.
તમે યાર વાત ના કરો, બીજાને સાંભળો, બીજાને મોકો આપો. તમે બી બોલો, બીજાને બી બોલવા દો. લોકશાહી છે, લોકશાહીની અંદર દરેકને ઇક્વલ અધિકાર મળ્યો છે. ખાલી તમે સત્તામાં છો એટલે બોલ ના કરો. પહેલી વાત તો કોઈ બોલવા નથી તમે કરતા. શાંતિ આપો. એક જેટલું મિનિટ, બોલો બીજા છો, મિત્રો છે, બીજા જવાબ આપશે, પછી તમે બોલો. મને લાગતું નથી કોઈ બીજા બિચારા બે વિશ્લેષકો શાંત બેસેલા છે એને પણ બોલવા દો. પણ તમે જ ક્યારના એમને હજી તો ઠીક મોકો છે, જ નથી આપ્યો, તમે ઠીક પ્રતિક્રિયા છે, આપવા માંડો છો. ઠીક છે, વાંધો નહીં. આપણે આજે ચર્ચા એટલે જ કર્યા છે કે કેટલા રૂપિયા પાછલા બજેટમાંથી બચ્યા અને કેટલા વપરાઈ ગયા, એટલે ખબર પડે, હિસાબ ક્લિયર થઈ જાય. જી કાળુભાઈ, આપની તરફ આવવા માંગીશ. જો લાસ્ટ બજેટની વાત કરીએ તો ઘણી બધી વાત કરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો એમના અપગ્રેડેશન માટે 87 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોની વાત કરીએ અને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરવાની પણ વાત કરવામાં આવી હતી. અને એવા બીજા ઘણા બધા મુદ્દા છે. શું લાગે છે કેટલું કામ થયું અને કેટલા રૂપિયા બચ્યા હશે કદાચ કોરોના મહામારીના કારણે, જે આગળ કેરી ફોરવર્ડ કરવા પડશે, જેનો હિસાબ લઈને આગળ વધારવો પડશે? લાગે છે કાલુભાઈ આપણી સાથે જોડાયેલા નથી અત્યારે. પ્રકાશભાઈ, આપની તરફ આવવા માંગીશ. શું લાગે છે કદાચ આ બહુ સરળતા થઈ જાય જો પાછલા બજેટમાં કેટલા રૂપિયા ક્યાં વપરાયા અથવા કેટલા કામો નથી થયા, જો એનું પેલા ડેટા આવી જાય તો કદાચ આગળનું જે બજેટ છે તે જનતા અને સરકાર બંનેના માટે બહુ ક્લિયર થઈ જશે. આજે સરકારે જે છેલ્લા બજેટમાં જાહેરાત કરી હતી એના અમલીકરણ પૂરો થયો નથી. અને એનું કારણ જે રાચિકાબેન એવું બતાવે છે કે ભાઈ કોરોના કાળના કારણે થોડું ડિસ્ટર્બ થયેલી છે સરકાર અને પ્રજા, એવું કારણ એમની વાત ઉપરથી લાગે છે. પણ હું કહું છું કે જે સરકારે જે ગયા બજેટમાં આપણે વાયદા બજારની જેમ સરકાર ચાલે છે અને માત્ર જાતિવાદ અને કોમવાદ ઉપર ચૂંટાઈને આવે છે એવું પ્રજા માને છે. પરંતુ જે શિક્ષણનો મુદ્દો છે, મોંઘવારીનો મુદ્દો છે અને જે વિરોધ પક્ષ જે છે એની ભૂમિકા જે પાછલા વર્ષમાં રહી છે એ નબળી રહી છે એવું પ્રજા સમજે છે. આ જે વિધાનસભાનું સત્ર 10મું થશે એટલે તોફાની વિધાનસભાનું સત્ર બની રહેશે એ નિશ્ચિત વાત છે. કારણ કે પ્રજા ત્રસ્ત ને ત્રસ્ત જ છે અને આઝાદી પછીની ગુલામીનો અનુભવ કરી રહી છે. અત્યારે જે રીતે ભાવિકભાઈએ કીધું કે ઓલો જે ત્યાંનો મુદ્દો છે આપણે ભરવાડ, કિશન ભરવાડનો, એ મુદ્દો પણ આ સત્રમાં ચર્ચાવાનો છે. એ વસ્તુ નિશ્ચિત છે. અને લો એન્ડ ઓર્ડર ની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ બગડેલી છે. અને જે કોંગ્રેસ પાસે આ મહત્વની અગ્નિ પરીક્ષા છે કે એ કેવી રીતે કરશે, આગળ વિરોધ કરશે. એના ભાજપ પણ રાચિકાબેન વિરોધ પક્ષમાં હતું અને વિરોધ કરીને જ આગળ આવ્યું છે સત્તા ઉપર. 27 વર્ષ તમે શાસન કર્યું તો એ તમે પેલા વિરોધ બરાબર કર્યો એટલે તમે સત્તા ઉપર આવ્યા. પણ હવે શું છે કે એ આપણે વચનો આપ્યા ને એ સંભાળી નથી શકે, એનો પ્રજા હિસાબ માંગશે એવું જનરલ પબ્લિક માને છે. હું નથી, હું કોઈ પક્ષમાં નથી, ના કોંગ્રેસમાં છું, ના આપમાં છું, ના ભાજપમાં છું. વિશ્લેષક તરીકે હું એવું જોઉં છું કે આ વખતે ભાજપ સરકારે બહુ ચેતવવું પડશે. અને આપ પાર્ટી જે અહીંયા એન્ટ્રી સુરતમાં લીધી છે, હજી જે પણ થયું કોંગ્રેસ અને ભાજપ બંને આપના વિરોધી છે. એટલે આપ પાર્ટી જે છે એનો પણ રોલ આ વખતે મહત્વનો રહેશે. અને એનો બેનિફિટ જે છે એ કોંગ્રેસની સીટો ઓછી, જો કોંગ્રેસ વિરોધ નહીં કરી શકે તો એની સીટો ઓછી થશે. અને બીજી વસ્તુ કહું કે ભાજપમાં કેટલા કોંગ્રેસના દાગી મંત્રીઓ છે, એમને દાગી ધારાસભ્ય એમને લોકો લીધા છે, એ પણ પ્રજા ધ્યાનમાં રાખશે. ભાવસિંહ રાઠોડ છે કે બીજા જે પણ લોકો હતા એ લોકો જે લઈ લીધા એની અંદર જે જૂનું જે ઇતિહાસ છે કે હોર્સ રાઇડિંગ કરવાનો એ પણ પ્રજા લક્ષમાં ધ્યાનમાં વોટ આપતા પહેલા. અને વિધાનસભાના સત્ર પાસે, વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ પાસે ઘણા મુદ્દા છે આ વખતે વિરોધ કરવાના, પણ કોંગ્રેસ કેવું એનું દર્પણ રજૂ કરે છે, પ્રજાનું દર્પણ. અને દર્પણ કોઈ દિવસ ખોટું નથી બોલતું, એ હવે એના હાથમાં છે. પણ સરકાર જે છે એ કોરોનાના કારણે ડિસ્ટર્બ થઈ ગઈ, એ વસ્તુ બરાબર છે. પણ રૂપાણી સરકારને જે રીતે CR પાટીલે કહ્યું કે 2022નું ઇલેક્શન અમે રૂપાણીના સરકારના નેતૃત્વમાં લડીશું, એવું દિલ્હીથી ઓર્ડર આવ્યો કે સરકાર બદલી નાખો, મુખ્યમંત્રી બદલી નાખો. અને બધા મંત્રીઓ એક પણ એમની ઈચ્છાના નથી રહ્યા. એટલે આ જે એમનો અસંતુષ્ટ છે
વાત જે જૂના મંત્રીઓનું, એને કોંગ્રેસ એને કહેશે કે આ મુદ્દો ઉપાડો, ગરકા ભેદી લંકા ડોવે એવી પરિસ્થિતિ થવાની છે, એ નિશ્ચિત વાત છે. જલપાબેન જી ભાવિકભાઈ, આપની તરફ અહીંયા આવવા માંગીશું. વાત એ છે કે જો પાછલા બજેટની આપણે વાત કરીએ તો કેટલા કરોડની અને ક્યાં ક્યાં જોગવાઈ કરી હતી, કદાચ એનો હિસાબ પહેલા મળી જાય તો બહુ ક્લિયર થઈ જશે. સરકારી નાણાંના રૂપિયા એ જનતા ટેક્સ ભરે છે એમાંથી જ આવે છે, એટલે હિસાબ કદાચ જનતાને મળી જાય તો બહુ ક્લિયરિટી. એમ આપણે ડિજિટલ એની વાત કરીએ છીએ, ડિજિટાઇલાઇઝેશનની, પેપરલેસ બજેટની વાત કરીએ છીએ, તો પહેલા આ ડેટા પણ મળી જાય તો બહુ ક્લિયર થઈ જશે કે કયા રૂપિયા ક્યાં નતા વપરાયા, એ કયા કેટલા કેરી ફોરવર્ડ કરવાયા અથવા વપરાયા, તો જનતા પણ જોઈ આવે કે કેટલી જગ્યાએ હેલિપોર્ટ બની ગયા અથવા તો કેટલી જગ્યાએ જે બાંધકામ થવાનું હતું નવું એ થઈ ગયું. તમે એક સરસ મુદ્દો હમણાં બોલ્યા હતા, જે ફ્લેવર્ડ મિલ્ક ની વાત કરી કે જે ફ્લેવર્ડ મિલ્ક બાળકોને આપવાનું હતું, ને એના કાઉન્ટર ની અંદર ભાજપના બેન છે એમને પણ એવું કીધું કે ભાઈ ઓનલાઈન છે એટલે એ વસ્તુ તો આપવાનો કોઈ વિષય નથી. ભરઘર રાશન પણ આપ્યું, એટલે આપવું હોય તો આપી શકાય એમ. હવે એ જ વસ્તુ તમને કહું કે સૌથી વધારે જો છોકરાઓ સરકારી સ્કૂલોમાં ને એ બધી વસ્તુમાં જો બજેટ જતું હોય તો એ મધ્યાહન ભોજન માટેનું હતું. તો એ બી એક વર્ષથી તો બંધ જ છે સ્કૂલો. તો સૌથી મોટું ફંડિંગ તો તમારું એ સેવિંગ થયેલું છે. તમે જુઓ કે એક વર્ષથી સ્કૂલો બંધ છે એટલે તમારે મધ્યાહન ભોજનમાં જે ખર્ચો કરવાનો છે 1044 કરોડની જોગવાઈ હતી. જી હા, એટલે એ બી પૈસા તમારા બચેલા છે, સમજો. બીજી વસ્તુ ઓનલાઈન કરે છે, કેટલી સ્કૂલોની અંદર યુનિફોર્મ ને બધું આપતા હોય છે, તો એ પૈસા પણ તમારા બચેલા છે. એટલે સૌથી બધા બહુ આવા પાછલા જે ગયા વર્ષની અંદર છે તો વધારે બહુ સારું ફંડ એની અંદર તમારથી પાછલા વર્ષોનું હશે તમારી પાસે. બીજી વસ્તુ જે એમને રોડ રસ્તાની વાત કરી, અહીંયા હું તમને કહું, પાદરા, અહીંયા અમારા વડોદરા જિલ્લામાં પાદરા એક નજીક તાલુકો છે, એ લોકો 5 વર્ષથી ડિમાન્ડ કરી રહ્યા છે 4 લેન માટેની. બેન, દર 2 દિવસ થાય ને ત્યાં ગમખ્વાર અકસ્માત થાય છે ને કોઈ જીવલેણ ભોગ થાય છે. રૂપાણી સાહેબ પોતે આવીને અહીંયા ડિક્લેર કરી ગયેલા કે અમે 4 લેન રોડ બનાવીશું. એ વાતને આજે 4 વર્ષ થઈ ગયા. ત્યાંના જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમને વારંવાર રજૂઆત વિધાનસભામાં કરેલી છે, લેટરો પણ આપેલા છે, પરંતુ એમનું હજુ સુધી કોઈ કામ એમને કર્યું નથી. અને જે એક્સિડન્ટનો જે સિલસિલો છે એ ચાલુ જ છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે તમે જે કાગળિયા પર છે મોટા મોટા જે આમ એ બતાવો છો એ એટલું રિયલ ગ્રાઉન્ડમાં એ વસ્તુ દેખાતી જ નથી. આ તમને એનું ઉદાહરણ આપું. બીજી વસ્તુ, તમારી રોરો ફેરી હશે કે પછી તમારું સી પ્લેન હશે, એ બધા ક્યાં જતા રહ્યા છે. બીજી, જયારે મોદી સાહેબ હતા ત્યારે એમને અહીંયા એરપોર્ટો બનાવવાની વાત કરેલી, તમારે ચોટીલા એરપોર્ટ બનશે, આ છે તે. મને તો એમનો કોઈ પાયો નથી દેખાતો એની અંદર કે બધા પ્લેનો તો બાજુ પર એરપોર્ટ નું એનું શું થયું. એટલે બજેટ ને આખી વસ્તુ અલગ છે. બજેટ નો શું છે, આંકડાકીય તમે મૂકી શકો, પરંતુ એનું અમલીકરણ જયારે બેન કરવાનું આવે ત્યારે ગ્રાઉન્ડ લેવલ જોવાનું હોય છે. તમે એવું કહી દો કે ભાઈ અમે 5% આમાં વાપરીશું, 10% આમાં વાપરીશું, પરંતુ એ 10% છેક સુધી પહોંચે છે કે નહીં એ જોવાની જવાબદારી પણ સરકારની હોય છે. હજુ હું તમને કહું, કેટલી ગ્રામ પંચાયતોની એની અંદર અને જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં ગ્રાન્ટ પડી રહી છે, લોકોએ યુઝ નથી કરી. અને ગ્રામ પંચાયતોને હાઈટેક બનાવવા માટે 90 કરોડ પણ આપ્યા હતા. હા, પણ હજુ પણ હું મારો જે કહેવાનો એ છે કે સરકાર કેમ એમને એવું ના કહી શકે કે તમે કામ કેમ નથી કરતા. 70% ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયતો સરકારના હસ્તક પર છે, તો પછી ગ્રાન્ટ બચે કેમ? એટલે કઈક ને કઈક અંશે એવું હોય છે કે એ લોકો કામ એ રીતે પણ કરતા હોય છે કે જે ડાયરેક્ટ શું છે, ઇલેક્શન આવે એ સમયમાં એ ગ્રાન્ટનો ઉપયોગ થાય, અમે શિલાન્યાસ કરીએ અને એના ભૂમિપૂજનો કરીએ, એવા ફોટા કે એને જાહેરાતો કરવાની, જેથી કરીને એમની વોટ બેંક વધે. એટલે એ આ બધા સમયગાળાની અંદર એ કામો એવા અટવાઈ પડેલા હોય છે અને જેથી કરીને એ ગ્રાન્ટ સમય વપરાતી નથી અને પછી ત્યાર પછી એ ગ્રાન્ટનું કોઈ એનું વજૂદ રહેતું નથી. મારા બેન જે ભાજપના છે એ સરકારમાં છે. મારી એક જ રજૂઆત છે કે તમે તમારે એવું હોય તો ઉપર સુધી પહોંચાડજો અને પાદરા અને જંબુસરનો જે વચ્ચેનો 4 લેન જે છે એ વાત તમારા સરકાર સુધી પહોંચાડજો.
મારે તમને કહેવાનું કારણ એક જ છે કે અહીંયા રોજ 2-3 દિવસમાં એક જણનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, ભોગ લેવાય છે અને કેટલા લોકોના હાડકાં તૂટે છે. એટલે હું એવું નથી, આ વસ્તુ રૂપાણી સરકારે પોતે જાહેર કરેલી છે, રોડ મંજૂર કરેલો છે, તેમ છતાં પણ આજની તારીખમાં 1 રૂપિયો એમને ફળવાયો નથી કે રોડનું કામ ચાલુ થયું નથી. એટલે આવા બધા કોંગ્રેસના મુદ્દા એમએલએ છે. છે એને કદાચ બહુ સારી રીતે પુશ નથી કરતા. હા, એક્ઝેક્ટલી. જો આ વસ્તુ એ જ આવી ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, ના, રોડ તો કોંગ્રેસના તમારે છે જનતા એને માટેનો બનાવવાનો છે ને. પુશ કરતા જ નથી કે મારા લોકોને જોઈએ, પ્લીઝ આપો, આ રજૂ સારી રીતે કરે, ત્યાં જઈને જો બેન, પણ આપણે કોંગ્રેસની જરૂર પડશે રાધિકાબેન, આપણે એમ તો કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરીએ છીએ, તો કોંગ્રેસ ની હોય તો પ્રશ્નો પૂછી શકે પછી કે આપણે શું કરીએ. કોંગ્રેસ મુક્ત બદલે ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોવું જોઈએ, એવી માંગ હોવી જોઈએ. ભ્રષ્ટાચાર મુક્ત હોવું જોઈએ. આપણે કોંગ્રેસ મુક્ત કરીએ આપને એમએનયુ મારી બેન, થોડું પુશ વધારે કરે ને કામ વધારે કરે. બેન તમારા સીએમ જે છે, પૂર્વ સીએમ પોતે ડિક્લેર કરીને ગયા છે, પછી તમારે ધારાસભ્યને સાંભળવાની ક્યાં જરૂર? એમને પોતે નક્કી કરેલું છે કે હું રોડ બનાવીશ. આગળ કેવી રીતે જાય? એટલે જ મેં તમને કીધું, મેં તમને રજૂઆત કરીને એટલે જ કીધું કે 4 વર્ષથી છે, એવી આપણે આશા 4 રાખીએ છીએ, વર્ષથી જેને છે. પણ બોલ્યું હોય 4 વર્ષથી છે બેન. એટલે મેં તમને કીધું કે તમે એની અંદર થોડુંક એ જોજો. બીજી વસ્તુ કે એના પાછલા ટર્મની અંદર અહીંયા ભાજપના ધારાસભ્ય હતા, એટલે ભાજપના ધારાસભ્ય વખતે પણ આ રજૂઆત થયેલી છે. એટલે એવું તો છે નહીં કે એમની જાણ બહાર છે. જો એમની જાણ બહાર ના હોય તો સીએમ સાહેબ શું કરવા આવીને એવું કે અમે પોતે રોડ બનાવીશું. અને સવાલ વસ્તુનો એ આવે છે કે ધારાસભ્ય ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, તમારે જે કામ કરવાનું છે એ જનતાના હિતમાં કરવાનું છે. તમારે એ ચહેરો નથી જોવાનો. ના ના, મારી વાત સાંભળો, કેવી રીતે પ્રોસેસ હોય છે આપને કહું કે જ્યારે કોઈ પણ કદાચ બની શકે મને બેન ભાઈ ખબર છે. પણ ભાવથી રજૂઆત ન મને કરી હોય એવું બેન, પણ હોય મને છે. બધી ખબર છે, પ્રોસેસ મને ખબર છે બેન. એટલે તો મેં તમને પછી એમને કીધું કે ખબર તમે હોય કામ ઉપર ના થાય. રજૂઆત કરજો. તમને હું એવું હશે તો પર્સનલી હું તમને ક્રમાંક ને લેટર એની ફાઇલ નંબર પણ આપીશ. એટલે સવાલમાં એ વસ્તુનો નથી. કહેવાનો મતલબ એ છે કે કદાચ તમારા એ વિસ્તારની અંદર ભાજપના પણ વોટર છે અને તમારા નગરપાલિકાની અંદર ભાજપની બોડી છે, એ પણ તમારી જાણ ખાતર કહી દઉં. ધારાસભ્ય કોંગ્રેસનો છે પણ તમારી બોડી જે છે નગરપાલિકાની અંદર એ ભાજપની છે. એટલે આ તો મારે કહેવાનો ભાવાર્થ છે, આ તો તમે જે કીધું કે અમે આટલું કરીએ છીએ, આ વસ્તુ છે એનો આ મેં તમને એક સાદું અને સિમ્પલ ઉદાહરણ આપ્યું છે. અને બીજી વસ્તુ એ છે કે હું તો કઉ છું બજેટમાં દર વખતે વધારો થાય એ સારી વાત છે, પણ એની જોડે જોડે સરકારે ઇન્કમ સોર્સિસ પણ ઉભા કરવા જોઈએ, રોજગારીની તકો ઉભી કરવી જોઈએ. પછી તમે જે બજેટ મંજૂર કરો છો એ એવું ના થાય કે જનતાની કમર તોડીને વેરાઓ વધારે લઈ લઈને તમારું ફંડ ભેગું કરવાનું અને એમાંથી પછી દેશમાં રાજ્યમાં કામ કરવાના. એટલે અત્યારે પણ તમે જોઈ લેજો, તમે પાછળના 1 વર્ષના આંકડા કાઢજો, એમાં કેટલા વેરા લોકો લેતા હતા, તમે અત્યારે કેટલા રહી રહ્યા છે, અત્યારે શિક્ષણનું સ્તર કેટલું મોંઘું થયું છે, અને તમારા રોજગારીના આંકડા પણ તમે જોઈ લેજો. હું માનું છું કે 1 વર્ષથી કોરોના બધો સમાવેશ કરીને કાલના બજેટમાં આવશે તો વેટ એન્ડ વોચ. સારું. મેં તો જોયું નથી બજેટ, કારણ કે આ તો બધું ગુપ્ત થાય, પણ આ મેં તમને મારી રીતે કીધું, તમે કીધું તો બરાબર હશે. અને કે ન્યૂઝ વાત કરવા માંગે છે એ આપણે ચર્ચા કરી રહ્યા છે કે બજેટમાં એ જનતાને કઈ જ મળે મેં કીધું કે સિક્રેટ વસ્તુ હોય છે. આ તો પેલો છે જાદુઈ પટારો, કાલે ખુલશે તારે ખબર પડે કે ભાઈ આમાંથી કેટલા ફ્લાવર કલરિંગ છે ને કેટલા વ્હાઈટ છે ને કેટલા બ્લેક છે. એટલે આજે આપણે ચર્ચા એટલા માટે જ કરીએ છીએ કે કદાચ સરકારે અમુક કામ જો ગયા વખતે ના થયા હોય, પરિપૂર્ણ ના થયા, કદાચ બજેટને લઈને કોઈ તકલીફ પડી હોય જી, તો એ સુધાર કરીને સારું બજેટ ને સક્ષમ ને લોકોને, ખેડૂતોને છે કે વ્યવસાયોનો છે, બધાને રાહત મળે એ રીતનું એક સુંદર અને સરસ આયોજન બજેટમાં થાય એવી જ મારી ઈચ્છા. જી બિલકુલ. રાધિકાબેન, આપની તરફ આવવા માંગીશ. અહીંયા નવી આઈટીઆઈ બનાવવાની પણ વાત થઈ હતી, કેટલી જગ્યાએ બની ગઈ છે? બેન, જેવી રીતે આપની વાત, અને મેં પહેલા પણ કીધું હતું, ઘણું બધું ડિસ્ટર્બ થયો છે
આરટીઆઈ એટલે નવી આઈટીઆઈ મળી નથી, 35 કરોડ હતા એના, એ પણ કેરી ફોરવર્ડ થશે. એ પણ કેરી ફોરવર્ડ થશે. જી બિલકુલ. એ સિવાય આપણે 20 સિવિલ હોસ્પિટલોની વાત કરીએ. આપણે આયુર્વેદિક પદ્ધતિથી પંચક્રમ સારવાર પૂરી પાડવા માટે ડે કેર પંચક્રમ સેન્ટર શરૂ કરવાના હતા, એ ક્યારે થઈ? હા, એ વેલનેસ સેન્ટર્સ ઘણા બધા થયા છે. વેલનેસ સેન્ટર્સ ઓલ અક્રોસ ગુજરાત થયા છે. અને મને લાગે છે એમાં આયુર્વેદિક ડોક્ટર્સ પણ સ્ટાર્ટ થઈ ગયા છે, પણ મારી પાસે આંકડા નથી એનો, બટ એ સ્ટાર્ટ થયા છે એટલો મને ખબર છે. જી બિલકુલ. અને રસીકરણની કામગીરીની જો વાત કરીએ, આપણે રસીકરણનો મુદ્દો પણ અત્યારે પણ મહત્વનો લાગે છે, કારણ કે ઘણા બધા લોકો હજી કોઈને બીજો ડોઝ બાકી છે, કોઈને પહેલો ડોઝ બાકી છે. એટલે આપણે 9 જિલ્લામાં મેડિકલ વેક્સિન સ્ટોર ના બાંધકામ માટે પણ જોગવાઈ થઈ હતી, એ કઈ જગ્યાએ છે? ના, વેક્સિન ડ્રાઈવ તો બેન આપને ખબર છે બહુ સારી રીતે જાય છે, અને ગુજરાત પણ આગળ છે વેક્સિન ડ્રાઈવમાં. જી, પરંતુ એક ખાસ એક સેલ ઉભો કરવાનો હતા ને, એના માટે આપણે પેલું જોઈએ છે એ પ્રકારનું 3 કરોડની જોગવાઈ થઈ હતી, એટલે બાંધકામ પણ 3 કરોડ જેવું હશે 9 જિલ્લા. બાંધકામ ટેન્ડર્સ પાસ થઈ ગયા છે. બાંધકામ 3 જગ્યામાં થયા છે, 2 હજી બાકી છે. મારી પાસે જેટલી માહિતી છે 9 જિલ્લામાં ની જો કે જાહેરાત કરાઈ હતી, બધાના ટેન્ડરિંગ થઈ ગયા છે, પણ બાંધકામમાં 3 ચાલુ થયા છે, બાકી છે. જી બાકી છે. બરાબર છે. ક્યાં સુધી મળી જશે એ મને આઈડિયા નથી બેન, આઈ એમ સોરી, પણ કામ ચાલુ છે. કારણ કે આપણે વેક્સિનેશનમાં ગતિ આગળ વધી રહ્યા છે, પછી એવું ના થાય કે સેન્ટર ઉભા થાય ને વેક્સિનેશન આપણે 100% પાર કરી ગયા હોઈએ, આપણને ગ્લોબલ નેશનલ વર્લ્ડ ક્લાસ એવોર્ડ પણ મળી ગયો હોય. ના બેન, આ બધી વસ્તુઓ હોય કે ના હોય, છતાંય તબીબો અને ગુજરાત સરકાર બહુ સારી રીતે વેક્સિન પહોંચાડે છે, અને નાના અર્બન સેન્ટર્સમાં પણ વેક્સિન પહોંચે છે, અને બધાને અર્બન સેન્ટર્સમાં પણ સાચી વાત છે. પણ આ તો શું 3 કરોડની જોગવાઈ થઈ હતી, હવે 3 કરોડ નાની સુધી રકમ તો છે નહીં, પરંતુ આશા રાખીએ છીએ નહીં બંધવાનું હોય તો કેરી ફોરવર્ડ થશે. આપણી તરફ આવવા માંગીશ. જી કાળુભાઈ, આપ કઈ બોલવા માંગો છો? બેન, કોરોના પેન્ડેમિક નો બહાનું કાઢીને જ્યારથી ડિબેટ ચાલુ થઈ ત્યાં સુધી લૂલો બચાવ કરે છે, પણ બેનને મારે કેવું છે કે આ કોરોનાના કપડા કાળ દરમિયાન અને તેના પછી પણ કન્ટિન્યુઅસ 100 દિવસ સુધી મનરેગા યોજના હેઠળ કામ નથી આપી શક્યા ગુજરાતની સરકાર, તો બેનની પાસે એનો જવાબ છે. ગુજરાતની અંદર છેલ્લા 4 વર્ષમાં બેરોજગારીને લીધે શિક્ષિત બેરોજગારોએ 1095 લોકોએ આત્મહત્યા કરી છે. જે નોકરી વાંચુક યુવાનો પરીક્ષાઓની તૈયારી કરતા હતા એ થાકીને કંટાળીને એનો સર્વે આવ્યો છે, 60% યુવાનોએ ખેતીવાડી પશુપાલન ને મજૂરીનો રસ્તો અપનાવી દીધો છે. બેનની પાસે જવાબ છે. ગુજરાતમાં રોજગારી કેમ નથી ઉપલબ્ધ થતી, એની ગુજરાત પાસે સરકાર પાસે રોડમેપ નથી. મેં પહેલા પણ કીધું, બેને મારી વાત સાંભળવા નહોતી દીધી કોઈ પણ પેનાલિસ્ટને. ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારામાં નક્કી કરો છો રોડમેપ નથી, તમે નક્કી કરો છો નથી ને એટલા વર્ષોથી જે સરકારની કામગીરી છે, તમે એક ડિબેટમાં આવીને કહો છો કે રોડમેપ નથી. તમે આ ખુરશી ઉપર બતાવો રોડમેપ. તમે આગલા બજેટમાં યુનિયન બજેટમાં 2 કરોડ રોજગારીની વાત કરી, હવે 60 લાખ ઉપર આવી ગયા. ક્યાંથી રોડમેપ મને બતાવો. તમે કઈ રીતે રોજગારી ઉભી કરવાના છો, રોડમેપ બતાવો મને. તો જઈને હોમવર્ક કરી લો. આ તમે આમ આદમી પાર્ટીના સદસ્ય છો, એના મતલબ એ છે કે તમે જે ઠીક છે. આમ જનતા છું, આમ નાગરિક છું, સરકારને પૂછવાનો અધિકાર છે. તમે સરકારની પાર્ટીમાંથી આવો છો. આમ નાગરિક સવાલ પૂછી શકે સરકારને. તમે પ્રવક્તા બનીને આવ્યા છો, તમે પાર્ટી રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, એ રિપ્રેઝેન્ટેટિવને મારે સવાલ કરવાનો અધિકાર છે. તમને આમ આદમી પેલા હું સામાન્ય આદમી છું. તમને જવાબ મળી ગયો છે. આમ આદમી ચૂંટણીની વાત નહીં કરો, બજેટની વાત કરો બેન. ગુજરાતની પ્રજા કોને બજેટની વાત કરો તમે. તો એટલે યુવાનો રોડ પર રજડી રહ્યા છે બેન. જ્યારે તમે યુવાનો રોડ પર રજડી રહ્યા છે. ભરતી નથી આવતી. ભરતી આવે છે તો વાલા દોલાની ભ્રષ્ટાચાર કરીને તમે એને ભરતીઓમાં સિલેક્ટ કરી છો. એનો જવાબ આપો મને. કેમ યુવાનો આંદોલન કરે છે રોડ પર? એલઆરડીની ભરતીનું શું થયું? બિન સચિવાલયની ભરતીનું શું થયું? ક્યાં કર્મચારીની તકો? તમે ખાલી ચોપડાને પાનાની વાત કરો માં બે ડિબેટનું ડેકોરમ જાણો. અમારો ટર્ન આવે ત્યારે બોલવાનું હોય તો ફક્ત આપવો પડે, ફક્ત સવાલ ના થાય. હું આગલા તમે મને એન્સાઇક્લોપીડિયા કહેતા હતા. કઈ યુનિવર્સિટીમાંથી આવો છો તમે? પેન્ડિંગ છે, ફક્ત ટેન્ડર અપાયા છે, કામ બાકી છે, અથવા તો કેરી ફોરવર્ડ થશે આગળના બજેટમાં. અને કદાચ આ કેરી ફોરવર્ડ નો આંકડો જોઈએ એ પણ ઘણા કરોડોનો થઈ જાય છે.
ઉમ્મીદ રાખીએ છીએ કે આપણને ડિજિટલાઇઝેશનના માધ્યમથી જઈ રહ્યા છે તો ડિજિટલ ઉપર આપણને હિસાબ પણ મળશે કે નીતિનભાઈએ અડીખમ કવિતાથી જે શરૂઆત કરી હતી એ અડીખમ બજેટ કેવું રહ્યું, કેવું કામ અડીખમ રહ્યું, અથવા કેટલા રૂપિયા અડીખમ રીતે કેરી ફોરવર્ડ થશે, એટલે કે જોવા મળશે, ક્યાંય ઉડ્યા નહીં હોય. આશા રાખીએ છીએ આ બધા મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ પણ આપનો આભાર. તો ચર્ચાનું ચક્રવાતમાં આજનો આપણો મુદ્દો હતો કે 14મી ગુજરાત વિધાનસભાનું 10મું સત્ર કેવું રહેશે. આ ચર્ચાની શરૂઆત આપણે કરી કે આવનારા સમયમાં પ્રજાલક્ષી કયા કામો જોવા મળશે, અથવા તો કયા પ્રશ્નો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં રહેશે, અથવા તો કયા મુદ્દા આ વખતે રહેશે. ગયા વખતની બજેટની વાત કરીએ તો સૌથી પહેલા નીતિન પટેલ આપણને યાદ આવે છે કે નીતિન પટેલે કવિતાથી શરૂઆત કરી હતી અડીખમ છીએ કરીને. ચલો ઠીક છે, અડીખમ કોઈનું પદ કાયમી નથી હોતું. ભલે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી નથી, નાણામંત્રી નથી, આ વખતે નવા જે નાણામંત્રી છે તે બજેટ રજૂ કરશે, પરંતુ પાછલા બજેટમાં જેમ આપણે ચર્ચા કરી કે પાછલા બજેટમાં જે જાહેરાત થઈ હતી એના કેટલા રૂપિયા બચ્યા જે કેરી ફોરવર્ડ થશે, એટલે કે એ રૂપિયાનું કામ તો નથી થયું પરંતુ એ રૂપિયા ચાઉ પણ થયા નથી, એટલે કેટલા રૂપિયા આ બજેટમાં પ્લસ થઈ જશે. એટલે આવનારા બજેટમાં જોઈશું કે ફરીથી પેલી ફ્લેવર્ડ એટલે દૂધ સંજીવની યોજના, કારણ કે આ મહત્વનું થઈ ગયું છે, કારણ કે હવે તો નરેન્દ્ર મોદીએ કુપોષણ ઉપર કહી દીધું છે, એટલે હવે આ જે યોજના હતી ભલે કાગળ પર હતી પરંતુ અસ્તિત્વમાં લાવવી પડશે, કારણ કે જો આપણે ઘર ઘર રાશન પહોંચાડી શકતા હોય તો ભલે સ્કૂલો બંધ હતી, આપણે આજે દૂધ સંજીવની યોજના છે તે અંતર્ગત બાળકોને સંજીવની રૂપી દૂધ પહોંચાડી શક્યા હોય. આવી તો ઘણી બધી યોજનાઓ છે. જોઈએ છે આ વખતનું બજેટ કેવું હશે. એમ તો નવી સરકાર પાસે જનતાની જે અપેક્ષા છે એ પણ બધી નવી છે, પરંતુ ઠીક છે અમુક જૂનું નથી થયું એ પણ આવશે, પરંતુ જોઈએ શું મળે છે ગુજરાતને. આ ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.